છેલ્લા કેટલાક વખતથી જે યુવાનોમાં સ્ટ્રેસ અને એના કારણે જે હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધી રહ્યું છે એ એક મેઇન રીઝન છે. બીજું રીઝન છે બેઠાડું લાઇફસ્ટાઇલ અને જંક ફૂડ. એના કારણે કોલેસ્ટ્રોલ તમારો વધતો જાય છે અને એક્સરસાઇઝનો અભાવ. આ બધાના કારણે શું થાય કે બ્રેઇનમાં જે તમને લોહી સપ્લાય કરતી હોય એ નળીઓ સાંકડી થાય અને એના કારણે જો બ્રેઇનને ડેમેજ થાય એને બ્રેઇન સ્ટ્રોક કહેવાય. અને આ કિસ્સા વધવાના આ મેઇન રીઝન છે. સર, કોરોના બાદ પણ વધી રહ્યા છે, તો માનવું છે લોકોનું કે કોરોના પછીની આયા સાઇડ ઇફેક્ટો આવી રહી છે? કોરોના પછીની અને વધતા વેક્સિનની પણ થોડી સાઇડ ઇફેક્ટ હોઈ શકે, કારણ કે હવે વેક્સિન અને કોરોના બંનેના કારણે બ્લડ ક્લોટિંગના કિસ્સા દેખાયા છે, તો એના કારણે પણ હોઈ શકે. પરંતુ એકલી વેક્સિનને જવાબદાર ગણવી એ યોગ્ય નથી. સાહેબ, અત્યારે જે રીતે લાઇફસ્ટાઇલ છે તો એમાં કેટલો પ્રકાર સુધારો કરવો પડશે, અથવા તો જે લોકોને કોરોના થઈ ગયો છે તો એ લોકોએ બી અત્યારે શું ધ્યાન રાખવું જોઈએ? આ બહુ મહત્વનો સવાલ છે, કારણ કે જે પ્રમાણે લોકોની લાઇફસ્ટાઇલ છે એ પ્રમાણે જેટલો બને એટલો સ્ટ્રેસ ઓછો કરી અને બ્લડ પ્રેશર હોય તો એની દવા લેવી જોઈએ, ડાયાબિટીસ હોય તો એની દવા લેવી જોઈએ, અને બને ત્યાં સુધી જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ અને નિયમિત એક્સરસાઇઝ કરો. આ બધું જો કરશો તો ચોક્કસ બ્રેઇન સ્ટ્રોકથી બચી શકાશે. અને કોરોનામાં જે કોઈને બ્લડ ક્લોટિંગના કોઈને કોમ્પ્લિકેશન થયા હોય અથવા હાર્ટમાં નબળું પડ્યું હોય એવું કંઈ થયું હોય તો એ લોકોએ તાત્કાલિક મેડિકેશન ડૉક્ટરી સલાહ પ્રમાણે ચાલુ કરવું જોઈએ. સાહેબ, એવું કોઈ રિસર્ચ બહાર આવ્યું છે કે જે લોકોને કોરોના થઈ ગયો છે એ પછી બી લોકોએ રિપોર્ટ ડી-ડાયમર ના કરાવવા જોઈએ, જેને કારણે ખ્યાલ આવે કે લોહી જાડું છે, પતલું છે? ના, એ મોટાભાગના લોકોએ કરાવવાની જરૂર નથી ને કોઈ પેનિકની જરૂર નથી. ચોક્કસથી લોંગ કોવિડ સિન્ડ્રોમ જે અમે કહીએ છીએ કે જે લોકોને કોરોના થઈ ગયા પછી 8 અઠવાડિયા પછી પણ થોડા કોમ્પ્લિકેશન રહી ગયા હોય અથવા વીકનેસ હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવા લોકોએ ચોક્કસ રિપોર્ટ કરાવવા જોઈએ. ટ્રીટમેન્ટ આપ્યું કે કોરોના પછી, એટલે અત્યારે મારા માટે એક થોડોક અટપટીય સવાલ એટલા માટે છે કે કોરોના પહેલાંની સિચ્યુએશનના એક્ઝેક્ટ આંકડા કે એના પછીના આની બાબતના જે એવું કહીશું કે એના ડેફિનેટિવ જેને પ્રૂવ કરી શકે એવા આપણી પાસે આંકડા નથી. પરંતુ આપણે રોજબરોજ સમાચારમાં જોઈએ છે કે યંગ છોકરાઓને કે યંગ વ્યક્તિઓને કોઈ એક્ટિવિટી દરમિયાન કાર્ડિયક એટેકના કિસ્સાઓ આવતા હોય છે. સિવિલ હોસ્પિટલની ટ્રોમા સેન્ટરમાં પણ અમારી પાસે ઘણી બધી વખત ઇમરજન્સીના ભાગની અંદર એક્સિડન્ટ સિવાય જે કહીએ ને કે જેને બ્રેઇન ઇન્જરી હોય એવા કેસીસમાં જોઈએ તો બ્રેઇન સ્ટ્રોક, બ્રેઇન હેમરેજના કેસીસ જોવા મળતા હોય છે ને. અને એ પણ વાત બિલકુલ સાચી છે કે યંગ એજમાં પણ આ વસ્તુ જોવા મળે છે. પહેલાં આપણે સૌ એવું માનતા હતા કે આ જે બ્રેઇન સ્ટ્રોક છે એ બધું જ કે લખવાની અસર છે બાય એન્ડ લાર્જ સિનિયર સિટીઝન ઉંમરના લોકોને થાય. પરંતુ અત્યારે જેમ કાર્ડિયાકના કેસીસ પણ યંગ એજમાં જોવા મળે છે એવી રીતે બ્રેઇન સ્ટ્રોકના કેસીસ પણ યંગ એજમાં જોવા મળે છે. અત્યારની જે લાઇફસ્ટાઇલ છે આપણે સૌ જાણીએ છીએ કે સ્ટ્રેસફુલ લાઈફ, દરેકના કોઈના કોઈ એચીવ કરવા માટે અથવા કોઈ ગોલ પાછળ ખૂબ દોડાદોડી કરતો અત્યારનો યંગ જનરેશન છે. સ્કૂલથી માંડીને જ આપણે જોતા જઈએ છીએ કે સ્ટ્રેસ હોય છે કે આટલું રિઝલ્ટ આવવું જોઈએ, આ સ્ટ્રીમમાં જવા માટે આટલા માર્ક તો જોશે જ, કે આ કરવું હશે તો આવું જોશે જ. એટલે આવા એક્સપેક્ટેશન પેરેન્ટ્સના, એની સાથે અત્યારની જનરેશન જે એને એચીવ કરવા માટે ખૂબ મહેનત કરતી હોય છે. એ રીતે જોઈએ તો સ્ટ્રેસ બાળકોથી માંડીને દરેક એજના ગ્રુપો લેતા હોય છે. સ્વાભાવિક રીતે આપણે એવું કહીએ ને કે ડેફિનેટલી લાઈફમાં ગોલ હોવો જોઈએ, પણ એને મેળવવા માટે જે સ્ટ્રેસ આપણે પોતે લઈએ છીએ કે એન કેન પ્રકારે મારે આ મેળવવું જ છે, તો આઈ થિંક એવું ન વિચારવું જોઈએ. દરેક વ્યક્તિએ એની પાસે એક ફ્રેન્ડ્સ, એની પાસે એક ફેમિલી મેમ્બર કે ગ્રુપ હોવું જોઈએ જેની સાથે શેર કરી શકે કે મને આ પ્રમાણના પ્રોબ્લેમ છે, આમાંથી બહાર કેવી રીતે આવવું અથવા આને મેળવવા મારે શું કરવું. કહેવાનો મતલબ એટલો જ છે કે સ્ટ્રેસફુલ લાઈફ તો રહેવાની છે, પણ એની સાથે આપણે સ્ટ્રેસ રિલીવ કેવી રીતે કરવો એ સમજવાની હવે અત્યારે ખૂબ જરૂર છે. નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ આપણે જોવા જઈએ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડનીની બીમારીઓ યંગ એજમાં પણ જોવા મળી રહી છે. જે કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ હોય, મહેરબાની કરીને રેગ્યુલર ચેકઅપ કરાવો, એને કંટ્રોલમાં રાખો, જેથી કરીને એની જે સેકન્ડરી ઇફેક્ટ છે જે એન્ડ ઓર્ગન પર થતી હોય, જેમ કે હૃદય પર થતી હોય, બ્રેઇન પર થતી હોય, તો આ ઇફેક્ટને આપણે રોકી શકીએ, એ ઇફેક્ટ થતાં અટકાવી શકીએ. અને આ એના કોમ્પ્લિકેશન જ છે કે જેને બ્લડ પ્રેશર આપણે નિગ્લેક્ટ કરીએ અથવા કોઈ ખરાબ પરિસ્થિતિની અંદર બ્લડ પ્રેશર એકદમ જ શૂટ થાય ત્યારે આવા સ્ટ્રોકના એટેક આવતા હોય છે, તો આપણે એને પણ રોકી શકીએ. ઘણા બધા કિસ્સામાં એવું પણ જોયું છે કે આપણને એક વોર્નિંગ સાઇન મળતી હોય છે. આપ ક્યાંક જાણવાની કોશિશ કરશો તો તમને એવા કિસ્સાઓ મળશે કે હા, મને બોલવામાં કંઈક થોથવાયું છે અથવા સારું બોલી નથી શકતો. ક્યારેક સડનલી આ આંખમાં અંધાપો આવી જાય અને પછી પાછું નોર્મલ થઈ જાય. આવી બધી સિચ્યુએશન આપણે એક એલાર્મિંગ સાઇન છે કે કોઈ પણ રીતે જેને આપણે ટ્રાન્ઝિયન્ટ ઇસ્ચેમિક એટેક એટલે TIA કહેતા હોય છે, કે આવા કોઈ વોર્નિંગ સાઇન હોય ઇમિડિયેટલી ડૉક્ટરને મળી અને બાકીની બધી તપાસ કરાવો.
બ્લડ પ્રેશર ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલ કરવા માટે રેગ્યુલર ફોલોઅપ કરો, રેગ્યુલર દવાઓ લો, એક્સરસાઇઝ કરો. સ્ટ્રેસ રિલીવ કરવા માટે તમને જે કોઈ એક્ટિવિટી જે તમારા મનને ગમતી હોય, એક્સરસાઇઝ કરી શકો છો, યોગા કરી શકો છો, તમને જે યોગ્ય લાગે, સ્વિમિંગ કરી શકો છો, બધું જ કરી શકો, જેથી કરીને તમારો સ્ટ્રેસ રિલીવ થાય. ખૂબ સારા મિત્રો, સારું ગ્રુપ રાખો, જેની સાથે તમે કોઈ પણ વસ્તુ શેર કરી અને પોતાનો પ્રેશર અને સ્ટ્રેસ ઓછું કરી શકો. સારા કંપની હંમેશા સારી રાખો, જે તમને મોટિવેટ કરે. તમારા પીયર પ્રેશર ન આવે, એની સાથે સાથે જીવનમાં કંઈક મેળવવા માટે ડેફિનેટલી કામ તો કરવું પડશે, મહેનત પણ કરવી પડશે, પણ એ મહેનત શરીર ન બગાડે એનું ખાસ દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું પડશે. મા બાપે એના બાળકો પર બી આપણે ઘણા બધા કિસ્સાઓ જોઈ જ રહ્યા છે. 10thનું પ્રેશર, 12thનું પ્રેશર, એની આગળ પછી કેરિયર બનાવવાનું પ્રેશર. આ બધા પ્રેશર જરૂરી છે, પરંતુ એટલી માત્રામાં ના હોવો જોઈએ જેથી કરીને બાળકો એ પ્રેશર સહન ન કરી શકે અને કંઈક આડું પગલું ભરે, અથવા એને નાનપણથી જ કોઈ બીમારી પકડી લે, અથવા જે લોકો લોંગ ટાઈમથી ડિટેક્ટ થઈ ગયા છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એ લોકોએ મહેરબાની કરીને રેગ્યુલર ફોલોઅપ રાખશો, દવાઓ રેગ્યુલર લેશો તો આપણને આ બધી પરિસ્થિતિને અટકાવી શકીશું. ખૂબ જ તકલીફવાળી પરિસ્થિતિ હોય છે જ્યારે ઘરમાં કોઈ પણ વ્યક્તિને સીવી સ્ટ્રોક આવે કે લકવાની પરિસ્થિતિ આવે. જો એ સાજા થઈ જતા હોય તો ખૂબ સારું હોય છે. નથી થઈ શકતા તો માત્ર ને માત્ર ફેમિલી મેમ્બર અને દર્દી જ સમજી શકે કે એની યાતના કેટલી હદે વધારે છે. એટલે અત્યારે ફરીથી કહીશ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. બ્લડ પ્રેશર હોય, મહેરબાની કરીને રેગ્યુલર ચેકઅપ કરાવો, ડૉક્ટર કહે એ પ્રમાણેના ઇન્વેસ્ટિગેશન કરાવો. ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલ રાખવા માટે દરેક લેવલે, ડૉક્ટરની લેવલે ને એક્સરસાઇઝની લેવલે ધ્યાન રાખો. ખોરાક સારો સાત્વિક ખોરાક ખાઓ, યોગ કરો, પ્રાણાયામ કરો, કસરત કરો, સ્વિમિંગ કરો, કોઈ પણ એક એક્ટિવિટી કરો જે તમને સ્ટ્રેસ રિલીવ કરાવે, અને રેગ્યુલર દવાઓ લો, પોતાનું કેર લો, અને એ સાથે સાથે જ ઘરમાં રહેલા દરેક વ્યક્તિનું આપણે મેડિકલ ચેકઅપ અને એના ઉપર વોચ રાખશું તો કદાચ આવી પરિસ્થિતિમાં આપણે હોસ્પિટલાઇઝ નહીં થવું પડે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. થયા પછી સારા થયા કે નહીં આપણને ખબર નથી, પણ થાય જ નહીં એના માટેની ડેફિનેટલી દરેક વ્યક્તિએ કોશિશ કરવાની છે, જેથી હૃદયના એટેક કે હૃદયની તકલીફો એ જ સાથે બ્રેઇનની તકલીફોને આપણે બચાવી શકીએ. અને આ બધા સાથે કિડનીની પણ એવી જ તકલીફ હોય છે જે ધીરે ધીરે બહાર આવતી હોય છે. એટલા માટે જ કહીશું કે ફરીથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડનીની કોઈ બી તકલીફ હોય, રેગ્યુલર ફોલોઅપ કરો, દવાઓ લો, સારો આહાર લો અને કસરત કરો. જો આટલું ધ્યાન રાખશું તો ડેફિનેટલી આપણને આવી પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ નહીં થવું પડે.